નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને આપની સાથે હું છું જેનિશા। આજે આપણે સમાચારોથી હટીને થોડીક વાત કરીશું, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગુજરાત જે છે ફક્ત કાપડ અથવા તો બીજી બધી વસ્તુ માટે ઓળખીતો છે, ગરબા માટે ઓળખીતો છે, પરંતુ આજે આપણે વાત કરવી છે કચ્છની। જી હા, કચ્છ કહી શકાય કે ખનીજોનો અને રણનો જે છે ખજાનો ત્યાં છુપાયેલો છે। આખા ગુજરાતમાં એવી ઘણી બધી જગ્યાઓ આવેલી છે કે જ્યાં આવી બધી વસ્તુઓ આપણને મળતી હોય છે, અને આ વખતે પણ જે છે હિન્દુ સંસ્કૃતિના જે અવશેષો છે તે કચ્છમાંથી મળી આવ્યા છે। વાસુકી નાગનું આપણે જે છે નામ સાંભળેલું છે, અને નાગના જે છે અવશેષો ત્યાંથી કચ્છમાંથી મળી આવ્યા છે। જી હા, ગુજરાતના કચ્છમાં ઘણા વર્ષો પહેલા એનોકોન્ડાથી પણ કહી શકાય કે વિશાળ કદના સાપ રહેતા હોવાના ભારતીય વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે, અને આ કહી શકાય કે આ સાપો ઉપર જે છે સર્વે એ 2005થી ચાલતો આવે છે, અને હાલ હવે 2024માં કહી શકાય કે તેનું પરિણામ સામે આવ્યું છે। હિન્દુ સંસ્કૃતિમાં એવું કહેવામાં આવે છે કે વાસુકી નાગ જે છે, જે શિવજીના ગળામાં લપટાયેલો છે, તેના ઉપર વાત કરવામાં આવી છે આના ઉપર। અને ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એટલે કે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી રૂડકીના નવા સંશોધન અનુસાર ગુજરાતના કચ્છમાં મળી આવેલા અવશેષો અત્યાર સુધીના સૌથી મોટા સાપની કરોડરજ્જુ એટલે કે આપણું જે બેકબોન કહી શકાય તે છે, અને વૈજ્ઞાનિકોના દાવા અનુસાર આ અવશેષો 4.7 કરોડ વર્ષ જૂના છે। જી હા, અને આઈઆઈટી રૂડકીના વૈજ્ઞાનિકોએ આ નવી શોધાયેલી સાપની પ્રજાતિનું નામ વાસુકી ઇન્ડેક્સ આપ્યું છે। જી હા, 2005થી આના ઉપર સંશોધન ચાલી રહ્યું છે, હવે એના અવશેષો મળી આવ્યા છે, તે બાદ હવે એને નામ આપવામાં આવ્યું છે વાસુકી ઇન્ડેક્સ। અને સાથે જ કહેવામાં આવ્યું છે કે હિન્દુ પુરાણો અનુસાર જે છે ભગવાન શિવના ગળામાં ધારણ કરેલા સાપનું નામ પણ જે છે વાસુકી હતું, કે જો વૈજ્ઞાનિકોનો દાવો સાચો માનીએ તો કરોડો વર્ષ પહેલા કચ્છમાં વાસુકી નાગનું અસ્તિત્વ હતું। જી હા, એનોકોન્ડા પહેલાં જે છે વાસુકી નાગ ઉપર જે છે ચર્ચા કરવામાં આવી હતી, ત્યારે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી આઈઆઈટી રૂડકીના ટીમે પૃથ્વી પર ફરતા અત્યાર સુધીના સૌથી મોટા સાપ પૈકીના એક વાસુકી ઇન્ડેક્સની હાલ શોધ કરી લીધી છે। હાલ આ સમાચારે કહી શકાય કે ગુજરાતમાં ખૂબ જ એવી લોકો અંદર એક કહી શકાય કે નવચેતનાનું સર્જન કરેલું છે, કારણ કે ગુજરાતમાં જે છે આવી અનેક વસ્તુ જે છે પહેલા પણ મળી આવેલી છે, અને કહી શકાય કે ગુજરાતને દેવોનું સ્થાન પણ જે છે માનવામાં આવેલું છે। ત્યારે એક એવા સાપની કલ્પના કરો કે જે સ્કૂલ બસથી એટલે કે 11થી 15 મીટર વચ્ચે જેટલો લાંબો છે, અને હિન્દુ પુરાણ અને ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખિત વાસુકી નાગ જેવા મહાકાય સાપના અવશેષો ગુજરાતના કચ્છમાં આવેલી પાંદરો લિગ્નાઇટ ખાણમાંથી જે છે મળી આવ્યા છે। જી હા, અને સાપના અવશેષોમાંથી 27 કરોડરજ્જુ સારી રીતે સચવાયેલા છે, કે જેમાંથી અગાઉની જેમ એકબીજા સાથે જોડાયેલા અથવા તો જોડાયા હોવાનું હાલ જે છે કારણ સામે આવેલું છે। તો વૈજ્ઞાનિકોના સંશોધન અનુસાર સાપના અવશેષો લગભગ 4.7 વર્ષ એટલે કે કરોડ વર્ષ જૂના જે છે તે હાલ સામે આવી રહ્યું છે, એટલે જ કે ગુજરાતના કચ્છ વિસ્તારમાં કરોડો વર્ષ પહેલાં પણ આટલા મહાકાય સાપ હોવાનું હાલ જે છે અનુમાન સામે આવી રહ્યું છે। ત્યારે ભારતના એક અદ્વિતીય સાપ વંશનું જે છે પ્રતિનિધિત્વ ત્યાં હોય તેવું પણ હાલ સામે આવી રહ્યું છે। તો આઈઆઈટી રૂડકીએ ગુજરાતના કચ્છમાં વાસુકી ઇન્ડેક્સનું આ અદ્ભુતપૂર્વ સંશોધન કર્યું છે, કે જે કાલ તમામ સમાચારોમાં હેડલાઇન્સમાં રહ્યું હતું, કારણ કે બધા લોકોને ખૂબ જ ઉત્સુકતા હતી કે વાસુકી સાપ જે છે કેવલ ભક્તિની દ્રષ્ટિએ છે કે અથવા તો વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એનું કોઈ મહત્વ રહેલું છે। તો કાલે વૈજ્ઞાનિકોએ આ સાબિત કરી દીધું છે કે વાસુકી સાપ જે છે તે એકચ્યુઅલમાં હતું, તેનું કોઈ ભક્તિ કે એનાથી પુરાણોથી એને લીધે પણ એનું કહી શકાય કે સંકલન છે, પરંતુ હાલ તેને વૈજ્ઞાનિક કહી શકાય કે પુષ્ટિ પણ આપી દેવામાં આવી છે।